પરવીનભાઈ બાકી બાજુ હાથળી છો છે નકમીદ આ બધું આવો તો કઈક હું અમારે ત્યાં પૂરું થઈ ગયું. કાલે શું કરવું છે? હે કાલે શું કરવું છે? અહીંયા પૂરું થઈ ગયું. પૂરું હાવ કાલે ચાલુ કરવું કરી દે બોલું. તો ત્યાં સિમેન્ટ ને રેતી નાખવી પડશે. હે સિમેન્ટ રેતી હા અહીંયા કઈ વધ્યું નથી. સુવા એ આતા ને કદાચ પ્લાસ્ટર બહાર થવું થાય ને એ ઘટશે. ઓમાં કેટલી જોઈએ રેતી? એક ફેરો જોઈએ? એક ફેરો આરામથી યોજા ભોગાવવાનો. હા હમ હાલો તો રેતી વાળાને પૂછી દો કે ગયો નથી ને પૈસામાં. હવે તપાસો એટલે હજી તો અડધી કલાક પોણી કલાક સવાય. પછી તો કામ નથી તો શું કરું? વિયો જ જાય ને. તો વાંધો ને કોમડી ચાલુ કરી દો જેમ તમને સારું લાગે એમ. આ ભાઈ કામ આવે એમ છે, તમે એને ફોન કરી દીધો. અત્યારે આવ્યો છે ને એને મને વાત કરી કે શૈલાભાઈ કે એટલે હું આવી જમતા. એના પૈસા તો કયો હશે કેના ઓના એના હમણાં આતા પણ લઈ લો. ઓલાના 200 બાકી છે એટલે ટૂંકમાં 2 રોજના જ સીધા દઈ દે. બરોબર? અરે એના નહીં. કેના? ઈ તમે બે ભાઈડમાં પડો. મારે ક્યાં જોવો? કેના ઓના પ્લાસ્ટર કરો ઓલા મકાન. હા તો એને 200 એને દેવાના છે. કહું છું ખરા. અરે ઈ નહીં હવે તો ઓલા કામના પૈસા તો કયો એમ. આ છે એમ નહીં. હું ઓમ સમજે બીજા આના દેવાના કામના પૈસા એમ. તમે એમ કેશો ઓલું કેટલું થાય એમ. હા તે આવો હાલો. આવવાનું બોલો બોલો. હવે કઈ સમજી લઉં. હવે ખાલી બહાર જ આટો મારવો છે ને? હા ખાલી બહાર જ. બરોબર. તો ઈ 35 એ તમારે 11,000 જેવું થઈ જા. હા 11 બરસ કમ્પ્લીટ. એટલે કેવી રીતના તમે માફ કર્યું? વર્ષ વર્ષ કેટલું તમે માપ્યો? 11 બરસ જ. 11 બરસ કેમ થાય? બરોબર. હા 11 બરસ નથી થતું ભાઈ. હા તો જી થાય આપડે બરસ માપીએ. બરસ એ નહીં કોમ્બો મને એ નો મજા આવે. તમને ખબર છે ને? હા તો કોમ્બો 11,000 આપજો. બીજું શું ન્યા? 11,000 નો હોય તો કઈ સમજીને કરો. એટલે નથી વિલો વિલ જ મેં કીધું. બરોબર સમજી ગયા? એ 3 રૂમ છે. બરોબર એટલે 40 ફૂટ થાય. 4 બરસ આ બાજુ થાય, 4 બરસ ઓલી બાજુ થાય. 40 ફૂટ હોય ને હા એ ઉપડું તો આપડે છે ને તમે કયો ને એટલા ભાવ દેવા હાલો. ઈ જે ભાવ નું ન હોય અંદાજે બધું એમ જ હાલતું હોય. આપડે અંદાજે કઈ નઈ 32 ફૂટ છે. કેટલું? 32 ફૂટ છે. તમારે માપ ટેપ મારી મારી. હા તો 32 ફૂટ હોય તો શું થયું? તો 3 આ બાજુ 3 ઓલી બાજુ 6 થયું. તો ઓલા કરા તો પછી 4 થઈ જાય. 2 બાજુ 2 થાય. 2 નો થાય ભગવાન. અરે ભૂલ્યા તમે. અરે ભૂલ્યા હું 12 ફૂટ ઈ છે. હા એટલે ઈ ભાઈ 10-11 બરસ કમ્પ્લીટ થઈ જાય. તમ તારે 10 બરસ નું કામ છે ભાઈ. હાલો. હા સાંભળું જ છું. આ પટ્ટી તૂટી ગઈ. ફેન બેલ ની જોઉં છું અહીંયા. પટ્ટી તૂટી ગઈ બોલો. હા તૂટી ગઈ છે. હાલો હરકું કયો તો શીખી નાખી. હા તો હાલો ને રાવણ ફિગર 10 આપજો. વિલો વિલે જ હાલું છે. ભાઈ તમે તો કેવા માણસ છો. અરે રાવણ ફિગર એટલા બધા નો હોય ભાઈ. ભાઈ હા કઈ સમજીને કયો મને. હવે એમાં જો હા હું વિલો વિલે જ ભાવ કહું છું. ઉડાડવાનો નહીં. મારી વાત આપણો નિયમ કામ કરવાનો છે. બરોબર. ઉડાડવાના ભાવ ન હોય. પણ ઉડાડવાના ભાવ હું નથી કેતો તમને. હું તમને છે ને સીધા પાટે જ મેં આયલો. તમારે મજા આવી હોય ને તો હું કેતો હોય તો હું એમ ન કહું આમ કરો ને તેમ કરો ને તમને કીધું પછી ભલા માણસ આપડે બસ નહીં. પણ તમે થોડાક ભાવ આમાં વધારે કહી દીધા. હા એ બરોબર છે. આમાં પછી સમજી લીધું ને. ના એ સમજી બમજી નહીં. તો તમે કયો મને પોહા થા પડે. બીજું શું ને આમાં 2 ભાઈ પડીએ. 8 રાખી દે. 8 નહીં. હવે એક કામ કરો 2 ભાઈ નું રહ્યું 9 આપજો. મગજ મારી કઈ નહીં. આમાં મને કઈ વધ્યો નથી. આ વિલો વિલ મેં કામ રાખ્યું.
ના 8:30 રાખી દો. 9:30 હાલો તમારા જીભાને ના ના 8:30 રેકોર્ડિંગ થઈ ગયું તમે બોલ્યા એ 9:30 હાલો એ બસ. ના એ 9:30 નું હું બોલ્યો જ નહીં. આ બધા રેકોર્ડિંગ બોલ છે એ 9 નહીં એમ હું એમ કેવા ગયો ને ઈ રેકોર્ડિંગ બોલ છે ભગવાન. હવે હાટું તમે બોલ્યા ના એ 8:30 કમ્પ્લીટ જ છે. એટલે 500 રૂપિયા હાટું હું કામ મારો છો? ના ના હું કોઈને મારતો જ નથી. સારું હાલો બીજું હું તો કાલ નાખી દેજો માલ તો આ ભાઈ ને કહી દે તો કાલ ચાલુ કરી દે. પછી ઓલો રેતી વાળો આવે ને એટલે તરત પછી તમારે જો પાછળમાં નડે એવું હોય તો એક દી આગળ પાછું. હા તો એમ કરશું હાલો. હા ભાઈ એમ પછી હું થોડી થાય સિમેન્ટ ને રેતી ને આ તે ન્યા રહેવું એવું થતું હોય. હા હા બરોબર ના એમ કરવું એમ. સારું હાલો.